નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર શાસ્ત્ર વિષયમાં મળીએ છીએ. પ્રકરણ 8 કૃષિ ક્ષેત્ર. આજનો ટોપિક જે છે વિદ્યાર્થી મિત્રો 8.1 અને 2, બરાબર, એના વિશે આપણે ચર્ચા કરીશું. કૃષિ ક્ષેત્ર અર્થતંત્રની કરોડરજ્જુ શા માટે કહેવામાં આવે છે, અને બીજું જે છે ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ અથવા તો કૃષિ ક્ષેત્ર જે છે એનું મહત્વ શું છે એ બાબત જે છે એની આપણે ચર્ચા કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ પ્રાસ્તાવિક માહિતીથી. કૃષિ ક્ષેત્ર દુનિયાના તમામ અર્થતંત્રમાં ખૂબ જ અગત્યનું ગણવામાં આવતું ક્ષેત્ર છે, બરાબર. કૃષિ ક્ષેત્ર જે છે એ કોઈ પણ રાષ્ટ્ર હોય વિશ્વનું, તો એ કોઈ પણ રાષ્ટ્ર માટે ખૂબ જ અગત્યનું ક્ષેત્ર ગણવામાં આવે છે. કેમ કે કૃષિ ક્ષેત્ર જે છે એ આપણને શું પૂરું પાડે છે? પ્રાથમિક જરૂરિયાતો જે છે એ પૂરી પાડે છે વિદ્યાર્થી મિત્રો. અને પ્રાથમિક જરૂરિયાતો ધનિક હોય, ગરીબ હોય કે કોઈ પણ વર્ગનો વ્યક્તિ હોય તો એની જરૂર પડે જ છે. એના વગર આપણે ચાલી શકે નહીં, બરાબર. એ રીતે જે છે વિશ્વના દરેક રાષ્ટ્ર માટે કૃષિ ક્ષેત્ર જે છે એ ખૂબ જ અગત્યનું કે મહત્ત્વ જે છે એ ધરાવે છે. આ ક્ષેત્ર દ્વારા દેશની વસ્તીને અનાજ, શાકભાજી, ફળ ફૂલ જ નહીં પરંતુ ઉદ્યોગોનો કાચો માલ છે એ પણ પૂરો પાડવામાં આવે છે. માત્ર શાકભાજી કે પ્રાથમિક જરૂરિયાતો જ નહીં, પરંતુ અર્થતંત્રના જે આર્થિક ક્ષેત્રો જે છે એમાંનું બીજું ક્ષેત્ર જે છે ઔદ્યોગિક ક્ષેત્ર જે છે એને કાચો માલ કે રો મટીરિયલ્સ જે છે એ પણ પૂરું પાડે છે. તો આ રીતે જે છે કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ જે છે એ જોવા મળે છે. દુનિયાના દરેક દેશમાં કૃષિ ક્ષેત્રની ક્ષમતા જુદી જુદી હોય છે. ખરી વાત છે વિદ્યાર્થી મિત્રો, દરેક રાષ્ટ્રની કૃષિ ક્ષેત્ર જે છે એનું પ્રમાણ પણ અલગ હોય છે અને એની ઉત્પાદન ક્ષમતા જે છે એ પણ જુદી જુદી જ હોઈ શકે, બરાબર. કોઈની પાસે ટેકનોલોજી હોય છે, કોઈની પાસે નથી હોતી. કોઈ વિકસિત રાષ્ટ્ર છે, કોઈ અલ્પ વિકસિત રાષ્ટ્ર છે, બરાબર. કોઈને ત્યાં સિંચાઈની સુવિધા છે, કોઈની પાસે સિંચાઈની સુવિધા કે ટેકનોલોજી અભાવ છે. સારા બિયારણો જે છે કે દવા કે પેસ્ટિસાઇડ જે છે એનો ઉપયોગ થાય છે, નથી થતો, વગેરે બધી બાબતોના કારણે કે પરિબળોના કારણે કૃષિ ક્ષેત્ર જે છે એની ક્ષમતા દરેક દેશ જે છે એની કેવી જોવા મળે છે? જુદી જુદી જોવા મળે છે, બરાબર. અને એ જુદી જુદી ક્ષમતાના કારણે જુદા જુદા પ્રમાણમાં ઉત્પાદન અને રોજગારી અને આવકનું સર્જન પણ કરી આપતું જોવા મળે છે. જે પ્રમાણેની ક્ષમતા એ પ્રમાણે ઉત્પાદન, રોજગારી અને આવક જે છે એ પ્રાપ્ત કરી શકાશે. તો પહેલો પોઈન્ટ જે છે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ, અર્થતંત્રની કરોડરજ્જુ છે કોણ? તો કે કૃષિ ક્ષેત્ર. શા માટે એને અર્થતંત્રનું કરોડરજ્જુ કહેવામાં આવે છે? આપણે માનવ શરીર જે છે એમાં જે સ્ટેબિલિટી માટે શું જરૂરી છે? કરોડરજ્જુ જે છે એ નું મહત્ત્વ છે. એ જ પ્રમાણે આખા અર્થતંત્ર માટે કે દેશ માટે કૃષિ ક્ષેત્ર જે છે એ શું છે? કરોડરજ્જુ સમાન છે. ભારતમાં કૃષિ ક્ષેત્ર જે છે એ પુરાતન કાળથી જ મહત્ત્વ રહ્યું છે. પુરાતન કાળથી જ, આજથી નહીં. ભારતમાં કૃષિ ઉત્પાદન, રોજગારી અને નિકાસ કમાણી જેવી બાબતો જે છે એમાં કૃષિ ક્ષેત્ર પર ખૂબ જ નબતું હોવાથી ભારત જે છે ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. શેના પર? ભારત જે છે કૃષિ ઉત્પાદન, કૃષિમાંથી શું મળી શકે છે? કૃષિ જે છે એ ઉત્પાદનો જે છે મેળવી શકાય છે. તે રોજગારી પણ આપે છે કૃષિ ક્ષેત્ર, અને નિકાસ કમાણી પણ આપે છે. ઉત્પાદિત વસ્તુ જે છે એ અન્ય દેશમાં વેચાણ કરવાથી જે આવકો થાય છે એને નિકાસ કમાણી કહેવાય છે. એ રીતે જે છે ભારતમાં કૃષિ ક્ષેત્ર જે છે આ ત્રણેય ક્ષેત્ર જે છે એ મહત્ત્વ હોવાના કારણે ભારત જે છે કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં કૃષિ ક્ષેત્ર છે દેશની જીવાદોરી સમાન ગણવામાં આવે છે અને અર્થતંત્રની કરોડરજ્જુ સમાન જે છે એ દરજ્જો આપવામાં આવેલ છે. એટલે કે ભારતીય અર્થતંત્રની વિવિધ ક્ષેત્રો કૃષિ ક્ષેત્ર ઉપર અવલંબે છે, બરાબર. મુખ્યત્વે ત્રણ ક્ષેત્ર છે: કૃષિ, સેવા અને ઔદ્યોગિક ક્ષેત્ર, બરાબર. તો બાકીના બે ક્ષેત્રો જે છે, સેવા ક્ષેત્ર અને ઔદ્યોગિક ક્ષેત્ર જે છે એનું પણ કૃષિ ક્ષેત્ર પર આધાર રાખે છે, અવલંબન જે છે એ જોવા મળે છે, બરાબર. કૃષિ ક્ષેત્રને રો મટીરિયલ્સ આપે છે અને રો મટીરિયલ દ્વારા શું થાય છે?
ચીજવસ્તુ ઉત્પાદન થાય છે અને એ ઉત્પાદિત જે છે એ સેવા કે ક્ષેત્ર જે છે એના દ્વારા શક્ય બને છે. એકબીજા સ્થળે જે છે પહોંચાડવાનું કામ જે છે અથવા તો બધી બાબતો જે છે એ શક્ય થાય છે સેવા ક્ષેત્ર દ્વારા. તેમ કૃષિ ક્ષેત્ર જે છે એ અન્ય ક્ષેત્ર જે છે એને પર શું કરે છે, અવલંબતા જોવા મળે છે. બરાબર. કાચા માલ તરીકે વપરાતો રોકડીયો પાક જે છે એ નિષ્ફળ જાય તો તેવા સંજોગોમાં દેશના લોકોની ખેતીજન્ય ચીજવસ્તુ જે છે પૂરતા પ્રમાણમાં મળી રહેતી નથી. કોઈ વર્ષ જે છે એવું હોય કે જે કૃષિ ક્ષેત્ર જે છે એ નુકસાન કરતું હોય અથવા તો કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જતું હોય તો એ વર્ષ દરમિયાન ઔદ્યોગિક ક્ષેત્રે પણ મંદી આવશે અને સેવા ક્ષેત્ર જે છે એમાં પણ મંદી જોવા મળશે. તેથી ખૂબ જ શું થશે અને એના કારણે શું થશે, ખૂબ જ ઊંચા ભાવો જે છે એ પ્રાપ્ત થાય છે. કૃષિ ક્ષેત્રે જે કોઈ પણ ઉત્પાદન થાય છે એની કિંમતો વધી જશે, જેથી લોકોનું જીવન જે છે ખૂબ જ પ્રભાવિત થાય છે. સીધી વાત છે, ઉત્પાદનો ઓછા થશે, કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જશે તો ઉત્પાદન ઓછું થશે, ઉત્પાદન ઓછું થશે તો પુરવઠો ઓછો આવશે, પુરવઠો ઓછો હશે તો કિંમતો વધી જશે અને કિંમતો વધશે તો ગરીબ લોકો જે છે જેમની પાસે ખરીદ શક્તિનો અભાવ છે એવા લોકો જે છે શું કરી શકશે, ખરીદી શકતા નથી, જેના કારણે જીવન ધોરણ જે છે લોકો પ્રભાવિત થાય છે. બરાબર. કૃષિ ક્ષેત્રની બાબતો પરથી. તદુપરાંત દેશની વસ્તી છે, મોટાભાગની વસ્તી જે છે એ 2011ની વસ્તી છે ગણતરી મુજબ જોઈએ તો 68.8% વસ્તી જે છે ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતી હોવાથી એમ કહી શકાય કે જો ખેત ઉત્પાદન નિષ્ફળ જાય તો આ દેશમાં મોટાભાગની વસ્તી છે આવકને માઠી અસર થાય છે. બરાબર. અને જો કે મોટાભાગની વસ્તી છે આવકને માઠી અસર થાય તો ઔદ્યોગિક વસ્તુ જે છે એ માટે ઉપભોક્તાઓ જે છે તેઓને તેમની ઔદ્યોગિક વસ્તુઓની માંગ જે છે એ ઘટાડવી પડે. બરાબર. અને જેના કારણે શું થાય છે, એક તરફ જે ઉદ્યોગને ઓછો કાચો માલ મળે છે અને બીજી તરફ જે છે એ ઔદ્યોગિક ઉત્પાદિત ચીજ વસ્તુની માંગ થતી નથી. સરવાળે એમ કહી શકાય કે કૃષિ ક્ષેત્ર જે છે એ નિષ્ફળતા ઔદ્યોગિક ક્ષેત્ર જે છે એની ક્ષેત્ર નિષ્ફળતા અપાવે છે. બરાબર. આગળ કહ્યું તે પ્રમાણે કે કોઈ વર્ષમાં જે કૃષિ ક્ષેત્ર જે નિષ્ફળ થાય તો એના કારણે શું થાય છે, ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર જે છે પણ નિષ્ફળ બને છે. બરાબર. તો આ રીતે છે બંને ક્ષેત્ર જે છે એના પર માઠી અસર જે છે જન્માવતી હોય છે કૃષિ ક્ષેત્ર. અને એ દ્રષ્ટિકોણથી કૃષિ ક્ષેત્ર જે છે નું અર્થતંત્રમાં ખૂબ જ મહત્ત્વ છે. એને જીવાદોરી સમાન ગણવામાં આવે છે. એને રાષ્ટ્રનું કરોડરજ્જુ જ છે, વિવિધ ક્ષેત્રો જે છે એના કરોડરજ્જુ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં 1956માં બીજી પંચવર્ષીય યોજના છે ઔદ્યોગિકરણનો પ્રયત્નો કરવામાં આવ્યા છે. બીજી પંચવર્ષીય યોજનાથી એટલે કે પ્રથમ પંચવર્ષીય યોજના જે છે કૃષિ ક્ષેત્ર આધારિત મોડેલ હતું, પરંતુ એ નિષ્ફળ ગયું અને એના કારણે જે છે એ ભારત સરકારે વિચાર કર્યું કે હવે આપણે કૃષિ ક્ષેત્ર જે છે એમાં સફળતા ધારી નથી મળી, એના કારણે હવે ઔદ્યોગિક ક્ષેત્રમાં શું કરવું જોઈએ, વિકાસ કરવો જોઈએ. એવી રીતે બીજી પંચવર્ષીય યોજના જે છે ઔદ્યોગિકરણ જે છે એના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ભારત સરકારે ઔદ્યોગિકરણ જે છે એ માટે કરેલા પ્રયત્નો છતાં પણ આજે ભારત દેશ ખેતી પ્રધાન દેશ તરીકે જ ઓળખાય છે. આપણે બીજી પંચવર્ષીય યોજના છે એની વાત કરી ત્યારથી અવારનવાર જે છે સરકારના પ્રયત્નો તો થાય જ છે ઔદ્યોગિક ક્ષેત્રે વધારો કરવા માટે, પરંતુ ધારી સફળતા છે ઔદ્યોગિક ક્ષેત્રે કે સેવા ક્ષેત્રે પણ મળી નથી. અને એના કારણે આજે પણ ભારત દેશ જે કૃષિ પ્રધાન દેશ તરીકે જ ઓળખાય છે. કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ વધારે છે. બરાબર. અહીં યોજનાના પરિણામે છે ખેતી ક્ષેત્ર પર ઉત્પાદન, આવક, રોજગારી, નિકાસ, કમાણી વગેરે છે પર નિર્ભરતા ઘટી છે. તેમ છતાં ભારતમાં અર્થતંત્રનો વિકાસ જે છે દર આજે પણ કૃષિ ક્ષેત્રના વૃદ્ધિ દર પર જ આધાર રાખે છે. સીધી વાત છે, કૃષિ ક્ષેત્ર જે છે 1950-51માં જે ટકા જે છે એ ઉત્પાદન થતું હતું અથવા તો એ કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ જે છે ઘટવા પામ્યું છે. બરાબર. ઉત્પાદનો પણ ઘટ્યા છે. આવક, રોજગારી જે છે કે નિકાસ કમાણી દ્રષ્ટિકોણથી કૃષિ ક્ષેત્ર જે છે એમાં ઘટ્યું છે. પરંતુ છતાં પણ આ બે ક્ષેત્ર જે છે કે ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રનું પ્રમાણ જે છે હજુ પણ કૃષિ ક્ષેત્રની વૃદ્ધિ પર જ આધાર રાખે છે. ઉત્પાદન, રોજગાર, નિકાસ, કમાણી વગેરે બાબતો.
તો આ છે કૃષિ ક્ષેત્ર જે છે કરોડરજ્જુ સમાન અથવા તો એનું મહત્વ જે છે એની ચર્ચા કરોડરજ્જુ સમાન આપણે ચર્ચા કરી. હવે એની મહત્વ અથવા તો વર્તમાન સ્થિતિ જે છે એની ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો યાદ રહે, ભારત દેશ જે છે શાસન પહેલાં જે છે અંગ્રેજોના શાસન પહેલાં જે છે એ ખેતી પ્રધાન દેશ હતો. અંગ્રેજોના શાસન દરમિયાન પણ ખેતી પ્રધાન દેશ રહ્યો અને અંગ્રેજો ગયા પછી પણ ભારત દેશ કૃષિ પ્રધાન દેશ તરીકે જ છે વર્તમાનમાં પણ. દેશમાં આયોજન દરમિયાન ઔદ્યોગિકરણને લીધે વધુ મહત્વ આપવાના કારણે ભૂતકાળની કૃષિ ક્ષેત્રની સ્થિતિ કરતાં વર્તમાનની સ્થિતિ જે છે ખૂબ જ મોટા પરિવર્તનો જોવા મળે છે. ભૂતકાળ કરતાં વર્તમાનમાં કેવા કૃષિ ક્ષેત્રે છે અમૂલ્ય પરિવર્તનો આવી છે ટેકનોલોજી વગેરે જે છે એના કારણે. બરાબર, દેશમાં આજે ભૂતકાળની તુલના જે છે રોજગારી, ઉત્પાદન, નિકાસ, કમાણી વગેરે સ્તરે છે કૃષિ ક્ષેત્રે છે અગ્રસરે રહ્યું છે. એટલે કે આ ત્રણેય બાબતો રોજગારી અપાવવામાં પણ આગળ છે, ઉત્પાદન માટે પણ આગળ છે અને નિકાસ કમાણી અપાવવા માટે પણ આગળ પડતું ભાગ જે છે ભજવે છે કૃષિ ક્ષેત્ર. તેમાં ફેરફારો જોવામાં આવી રહ્યા છે, એટલે કે વધારો ઘટાડો જે છે થતો જોવા મળ્યો છે. દેશમાં ખેતી ક્ષેત્રે નોંધનીય બાબત એ રહી છે કે અર્થતંત્રમાં ખૂબ જ મોટા રોજગારીના ક્ષેત્રે ઉપયોગી રહ્યું છે. છતાં દેશની કુલ આવક અથવા તો રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો અન્ય ક્ષેત્રની તુલનામાં ખૂબ જ ઓછો નોંધાયો છે. બરાબર, છેલ્લા કેટલાક વર્ષમાં કૃષિ ક્ષેત્રનું પ્રમાણ જે છે એ ઘટાડો થયો છે. ફેરફારો ઉપરાંત અન્ય ફેરફારો કયા પ્રકારના છે અને કઈ દિશામાં છે તે સમજવા માટે કૃષિ ક્ષેત્ર વર્તમાન સ્થિતિ છે એ સ્પષ્ટ કરતા નીચેના મુદ્દાઓ જે છે આપણે ચર્ચા કરીએ. તો પહેલો મુદ્દો જે છે એની ચર્ચા કરીએ, વર્તમાન સમયમાં કૃષિ ક્ષેત્રનું મહત્વ જે છે એમાં રાષ્ટ્રીય આવકનો ફાળો જે છે કયા પ્રકારનો છે. વિદ્યાર્થી મિત્રો યાદ રહે, કૃષિ ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકનો ફાળો જે છે જેને આપણે કુલ આંતરિક પેદાશ GDP તરીકે ઓળખાવે છે એનું પ્રમાણ જે છે એની સમજૂતી જે છે અહીંયા આપી છે. કોઠા દ્વારા આપણે ચર્ચા કરી લઈએ. સમજૂતી એની એ જ છે કોઠામાં પણ અને વિવરણમાં પણ એ જ બાબત છે. 1950-51માં રાષ્ટ્રીય આવકનો ફાળો જે છે GDP દર જે છે એ 53.1% જેટલો હતો. બરાબર, GDPનો કુલ આંતરિક પેદાશ, બરાબર, રાષ્ટ્રમાં જે કંઈ પણ ઉત્પાદન થાય છે એમાં કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન જે છે એ 53.1% જેટલું હતું. એટલે કે એ અડધાથી વધારે જે છે એ જોવા મળશે મોટા ભાગનું ઉત્પાદન. ત્યારબાદ જે છે 60-61માં 48.7 થયું, 70-71માં 42.3, 80-81માં 36.1, 90-91માં 29.6, 2000-2001માં 22.3 અને 2011-12માં 13.9% જેટલું થયું છે. હવે એ બાબત જે છે સ્પષ્ટ કરે છે વિદ્યાર્થી મિત્રો કે વર્તમાન સમયમાં કૃષિ ક્ષેત્રનો આવકમાં રાષ્ટ્રીય આવકનો જે ફાળો જે છે એમાં 50-51થી લઈને 2011-12 સુધીમાં ઉત્તરોત્તર જે છે કૃષિ ક્ષેત્ર જે છે એનો GDP દર જે છે અથવા તો રાષ્ટ્રીય આવકનો ફાળો જે છે એમાં શું થયો છે, ઘટાડો નોંધાયો છે એવું સ્પષ્ટ થાય છે. આ મુદ્દો એવું કહે છે. બરાબર, છતાં પણ કૃષિ ક્ષેત્ર જે છે આજે અગત્યનું ક્ષેત્ર જ છે. બરાબર, આ જ બાબત જે છે અહીંયા દર્શાવેલી છે. વિદ્યાર્થી મિત્રો યાદ રહે, છેલ્લા આંકડાઓ જે છે તમારે યાદ રાખવાનું. 50-51 પહેલો આંકડો અને વચ્ચે જે છે જે આંકડાઓ જે છે એ 1 માર્કમાં પૂછાઈ શકે છે. 2011-12માં એનું પ્રમાણ કેટલું છે અથવા તો 51માં 50-51માં કેટલું હતું તો તમને યાદ રહેવું જોઈએ. રોજગારી, વર્તમાન સમયમાં રોજગારીની દ્રષ્ટિકોણથી વાત કરીએ તો ભારતમાં કૃષિ ક્ષેત્ર જે છે એ સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે. વર્તમાનમાં પણ ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રની તુલનામાં કૃષિ ક્ષેત્ર જે છે શું કરે છે, સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે. તો આ વર્તમાન એની સ્થિતિ બતાવે છે. આઝાદીના સમય જે છે 72% લોકો જે છે એ કૃષિ ક્ષેત્ર અને કૃષિ સંલગ્ન પ્રવૃત્તિ જે છે પશુપાલન, મત્સ્યપાલન, જંગલ, મરઘા, બતકા ઉછેર વગેરે જે છે માંથી રોજગારી મેળવતા હતા શરૂઆતના સમયમાં. બરાબર, અથવા તો 50-51ના સમયમાં આઝાદીના સમયે 72% જે છે લોકો કૃષિ અને કૃષિ ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા. બરાબર, આઝાદી બાદ ભારતીય અર્થતંત્ર જે છે એમાં વિકાસ ઝડપી બનતા ખાસ કરીને ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રનો વિકાસ ક્ષેત્ર જે છે કૃષિ ક્ષેત્ર કરતાં ઝડપી બનતા કૃષિ ક્ષેત્ર પર રોજગારી માટેનો આધાર જે છે એ ઘટ્યો છે.
આઝાદી પછી જે છે ઉત્તરોત્તર આપણે ચર્ચા કરી ગયા કે કૃષિ ક્ષેત્ર જે છે એનું પ્રમાણ જે છે એ ઘટ્યું છે, બરાબર. રોજગારીની દ્રષ્ટિએ વાત કરીએ તો એમાં જોઈએ તો 2001માં બરાબર આઝાદીના સમય છે 72% જેટલું કૃષિ ક્ષેત્ર જે છે એ લોકોને રોજગારી મળતી હતી, જ્યારે 2001 અને 2માં કૃષિ ક્ષેત્ર છે 58% જેટલા લોકો જે છે એને રોજગારી મળે છે. 2014-15ના આંકડો જે છે ચર્ચા કરીએ તો 49% લોકો જે છે એ રોજગારી જે છે એ મળી રહી છે. એટલે કે શરૂઆતથી જો વાત કરીએ 50-51થી તો ઉત્તરોત્તર એમાં શું થયું છે, ઘટાડો થયો છે. લાસ્ટ જે છે મુદ્દો જે છે અથવા તો લાસ્ટ જે છે એ સવાલ છે કે 2014-15 પ્રમાણે ભારતમાં રોજગારીનું પ્રમાણ જે છે કેટલું છે, તો કે 49%. એક માર્કમાં આ સવાલ જે છે એ વારંવાર પૂછાય છે, વિદ્યાર્થી મિત્રો યાદ રહે. નિકાસ કમાણીની દ્રષ્ટિએ જે છે વર્તમાન સ્થિતિ જે ચર્ચા કરીએ તો ભારત જે છે કૃષિ ક્ષેત્ર જે છે એ વિભિન્ન જરૂરિયાતો ચીજવસ્તુઓ દેશમાં ઉત્પાદિત થતી નથી. વિભિન્ન જરૂરી ચીજવસ્તુ કે જે દેશમાં ઉત્પાદન થતી નથી અથવા તો ઓછી ઉત્પાદન થાય છે તેવી ચીજવસ્તુની આયાત કરવા માટેનું વિદેશી હુંડિયામણ મેળવી આપવા માટે જરૂરી નિકાસ જે છે એ દેશમાં પોતાનો ફાળો જે છે આપતું રહ્યું છે. નિકાસ આવકની દ્રષ્ટિએ વાત કરીએ તો અહીંયા સ્પષ્ટ કરે છે કે ભારતમાં જે જરૂરી વસ્તુ ઉત્પાદન નથી થતી એવી વસ્તુ જે છે એ ખરીદવા માટે કૃષિ ક્ષેત્ર જે છે જે કંઈ પણ ઉત્પાદન થાય છે એ વસ્તુઓ વેચીને બીજા દેશને વેચીને આપણે શું કરીએ છીએ, હુંડિયામણ કમાવીએ છીએ, વિદેશી નાણું કમાવીએ છીએ. અને એ વિદેશી નાણુંનો ઉપયોગ ક્યાં કરી શકાય છે વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે નથી, ભારત દેશ ઉત્પાદન નથી કરી શકતું એવી વસ્તુ જે છે ખરીદવા માટે પોતાનો ફાળો જે છે વર્તમાન સમયમાં પણ કૃષિ ક્ષેત્રનો ફાળો જે છે એ જોવા મળે છે. આ એક બહુ મોટી વાત છે. આમ કૃષિ ક્ષેત્ર જે છે દ્વારા દેશની આર્થિક વિકાસ માટે જરૂરી ઊંધિયામણની જરૂરિયાત છે કૃષિ ક્ષેત્ર વસ્તુની નિકાસો દ્વારા મળી રહે છે. દાખલા તરીકે કૃષિ ક્ષેત્રમાંથી ચા, મરી મસાલા કે ફળો વગેરે છે પાકોનો નિકાસ કરી કિંમતી વિદેશી ઊંધિયામણ કૃષિ ક્ષેત્ર જે છે ક્ષેત્ર દેશ માટે મેળવી કે કમાઈ આપે છે, બરાબર. તો એ રીતે જે છે કૃષિ ક્ષેત્ર નિકાસ આવક જે છે એ પણ વર્તમાન સ્થિતિ જે છે એ સારી જોવા મળે છે. આઝાદીના સમય જે છે એ કૃષિ નિકાસો જે છે 70% જેટલી આવકો જે છે એ કૃષિ ક્ષેત્રમાંથી મળતી હતી, નિકાસ આવકો, બરાબર. કૃષિ ક્ષેત્ર જે છે 70% જેટલી આવક જે છે વિદેશમાં આપણા ત્યાંથી જે ચીજવસ્તુ મોકલતા છે એમાંથી 70% આવક જે છે એ મળતી હતી. પરંતુ દેશ જે છે વિકાસની પ્રક્રિયા જે છે ઉદ્યોગો અને સેવા ક્ષેત્રના અગ્રસ્થાન રહેવાના કારણે કૃષિ ક્ષેત્ર જે છે નિકાસનો ફાળો જે છે ઉત્તરોત્તર ઘટ્યો છે, બરાબર. 2013 મુજબ જે છે દેશની નિકાસ આવકો જે છે એમાં ફાળો જોઈએ તો 14.2% જે છે નોંધવા પામે છે. 13-14ના આંકડો જે છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બરાબર. જીવન ધોરણની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો વિશ્વમાં લોકોના જીવન ધોરણ છે એ પ્રાથમિક આધાર એ કૃષિ ક્ષેત્ર જ રહ્યો છે. વિશ્વના લોકોનો કેમ, તો કે શું પૂરું પાડે છે, ચીજ વસ્તુ જે છે એ પૂરું પાડે છે. પ્રાથમિક જરૂરિયાત અન્ન વસ્ત્ર જે છે, બરાબર, એમાંથી મળે છે આપણને. તો પ્રાથમિક જરૂરિયાતો જે છે કૃષિ ક્ષેત્ર છે, ચાહે ભારત હોય, પાકિસ્તાન હોય કે પછી વિકસિત દેશો હોય કે પશ્ચિમી દેશો હોય, જે કોઈ પણ દેશો હોય તો એનો મુખ્ય આધાર કૃષિ ક્ષેત્ર જ છે, કેમ કે પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડે છે. ભારતમાં પણ કૃષિ ક્ષેત્ર લોકો જે છે એનું જીવન ધોરણ જે છે સુધારો કરવાનું કાર્યરત સતત કાર્ય કરતું રહે છે. હવે અહીંયા જીવન ધોરણની વાત આવે તો અહીંયા અપેક્ષિત આયુષ્ય જે છે એ બાબત પણ અહીંયા સંલગ્ન કરે છે કે ભારતમાં જે છે એ કૃષિ ક્ષેત્રે જે કંઈ પણ ચીજવસ્તુ ઉત્પાદન થાય છે, ફળ, ફૂલ, શાકભાજી કે પછી અન્ય જે છે ચીજવસ્તુ રોકડિયા પાક અને જે ધાન્ય પાક જે છે એ બે રીતે જે છે એ કૃષિ ક્ષેત્રમાં ઉગાડવામાં આવે છે અથવા તો લેવામાં આવે છે ઉત્પાદનો. એ દ્રષ્ટિકોણથી જોઈએ તો ભારતમાં અનાજની માથાદીઠ ઉપલબ્ધતા જે છે, અહીંયા અપેક્ષિત આયુષ્યની વાત કરીએ છીએ, માથાદીઠ ઉપલબ્ધતા જે છે કે 1950-51ની અંદર અથવા તો 51ની અંદર દૈનિક જે છે એ 395 ગ્રામ જે છે એ ભારતની વસ્તી જે છે એમાં પ્રાપ્ત થતી હતી અથવા તો
એક વ્યક્તિને દરરોજનું 395 ગ્રામ જેટલું કૃષિ ઉત્પાદન જે છે એનું અનાજ જે છે એ પ્રાપ્ત થતું હતું, જે 2013માં વધીને દૈનિક પ્રાથમિક જરૂરિયાતો જે છે અથવા તો કૃષિ ઉત્પાદન જે છે અનાજનું જે છે એ 511 ગ્રામ જે છે એ વ્યક્તિ દીઠ માથા દીઠ જે છે એ પ્રાપ્ય થાય છે. તો અહીંયા એ બાબત પરથી સ્પષ્ટ થાય છે કે જીવન ધોરણમાં પહેલાં કરતાં શું થયો છે, વધારો થયો છે. અપેક્ષિત આયુષ્ય દર જે છે એમાં સુધારો થયો છે. પહેલાં કરતાં હવે દૈનિક અનાજની પ્રાપ્યતા જે છે એ સારી પ્રાપ્ત થાય છે અને એના કારણે જીવન ધોરણ જે છે ઊંચું ગયું છે એવું સ્પષ્ટ થાય છે વિદ્યાર્થી મિત્રો. બરાબર. કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં વૃદ્ધિ. ઉત્પાદનની દ્રષ્ટિકોણથી વાત કરીએ તો વૃદ્ધિ જે છે જોવા મળે છે. દાખલા તરીકે અહીંયા કોષ્ટક અનુસાર આપણે ચર્ચા કરીએ તો અનાજ જે છે મેટ્રિક ટન જે છે એ 1950-51માં 51% જેટલું હતું. બરાબર. અનાજ પાક. બરાબર. 2013-14માં તે 264.4 એટલે કે અનાજ પાક જે છે એમાં પણ વધારો થયો છે. કઠોળની દ્રષ્ટિકોણથી વાત કરીએ તો 50-51માં 8.4% હતું, જે વધીને 19.6% થયું છે. શેરડી મેટ્રિક ટન જે છે એ 69% જે છે એ પાક ઉત્પાદન થતું હતું 50-51માં, જે વધીને 348% જેટલું જે છે એમાં વધારો થયો છે. બરાબર. મેટ્રિક ટન જે છે એમાં વાત કરવાની છે, ટકામાં નથી વાત કરવાની વિદ્યાર્થી મિત્રો, યાદ રહે. તેલીબિયા જે છે મેટ્રિક ટન જે છે એ 5.1 મેટ્રિક ટન જે છે એ 51માં થયું છે અને વધીને 13-14માં 32.4 મેટ્રિક ટન જેટલું થવા પામ્યું છે. કપાસ જે છે મેટ્રિક બેલ ગાસડી જે છે એમાં એને માપવામાં આવે છે, જે 50-51માં 2.1 મેટ્રિક બેલ જેટલું જે છે ઉત્પાદન થતું હતું, જે વધીને 2013-14માં 36.5 મેટ્રિક બેલ કે ગાસડી જે છે એનું ઉત્પાદન થયું છે. તો વિદ્યાર્થી મિત્રો, કોઠા અને સમજૂતી પ્રમાણે એવું સ્પષ્ટ થાય છે કે કૃષિ ક્ષેત્રે ઉત્પાદન જે છે એમાં વૃદ્ધિ દર છે એ ઉત્તરોત્તર વધવા પામ્યો છે. 50-51થી લઈને 2013-14 સુધીમાં કૃષિ ક્ષેત્રે જે છે અનાજ, કઠોળ, શેરડી, તેલીબિયા કે કપાસ જેવી બાબતો જે છે એમાં શું થયું છે, ઉત્તરોત્તર ઉત્પાદનમાં વધારો થયો છે. એક બાબત સારી બાબત છે. ટૂંકમાં કહીએ તો હેક્ટર દીઠ ઉત્પાદન જે છે વર્તમાન સમયમાં વધારે થઈ રહ્યો છે. બરાબર, એ સારી બાબત છે. છેલ્લો પોઈન્ટ જે છે ઔદ્યોગિક વિકાસનો પાયો. ભારતમાં કૃષિ ક્ષેત્ર જે છે ઔદ્યોગિક વિકાસનો આધાર બને છે. બરાબર. કૃષિ ક્ષેત્ર શું બને છે, ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસનો આધાર. કેમ કે ઔદ્યોગિક ક્ષેત્રમાંથી શું મળે છે, કાચા માલ કે રો મટીરિયલ જે છે એ ઔદ્યોગિક ક્ષેત્રને પૂરો પાડે છે, જેથી કરીને વિકાસ જે છે ઉત્પાદન કૃષિ ક્ષેત્રમાં જેમ જેમ વધશે તેમ તેમ કૃષિ ક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્રનો પણ વિકાસ થશે. બરાબર. અને એ રીતે જે છે વિકાસ દર જે છે ઊંચો લઈ શકાય છે. તદુપરાંત આ ઉત્પાદિત વસ્તુઓ માટે ભારતનું સૌથી મોટું બજાર જે છે ગ્રામીણ ક્ષેત્ર બને છે. બરાબર. કૃષિ ક્ષેત્ર જે છે એમાં જે કોઈ પણ ચીજ વસ્તુ જે છે ઉત્પાદન થાય છે એનું સૌથી મોટું બજાર શું છે, ગ્રામીણ ક્ષેત્ર. અને એમાં 69% વસ્તી છે ગ્રામ્ય વસ્તી વિસ્તારમાં વસે છે. અને અહીં નોંધનીય એ બાબત છે કે 69% ભારતીય વસ્તીનો આવકનો મુખ્ય સ્ત્રોત જે છે કૃષિ ક્ષેત્ર જ છે. અને તેથી જ અથવા તો જેથી જે ગ્રામ્ય ક્ષેત્ર છે ઔદ્યોગિક ઉત્પાદન અને વસ્તુ જે છે એ ઔદ્યોગિક ઉત્પાદન જે છે એ વસ્તુ ટીવી, ફ્રીજ, બાઇક, મોબાઈલ વગેરે ચીજ વસ્તુની માંગ પણ સર્જન કરી શકે છે. કોણ? 69% વસ્તી છે એ જ. બરાબર. એ ઔદ્યોગિક ક્ષેત્રની ચીજ વસ્તુને ખરીદે પણ છે અને ઔદ્યોગિક ક્ષેત્રને રો મટીરિયલ જે છે અહીંયાથી જ પ્રાપ્ત થાય છે. ટોટલી કહીએ તો ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ માટે પણ કૃષિ ક્ષેત્ર કે ગ્રામીણ ક્ષેત્ર જે છે એ મહત્વનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે બસ એટલું જ. નેક્સ્ટ ટોપિક જે છે એ નેક્સ્ટ ટોપિકમાં આપણે ચર્ચા કરીશું ઔદ્યોગિક વિકાસનો પાયો, નીતિ ખેત ઉત્પાદકના કારણો વિશેની ચર્ચા કરીશું. તો આજે આટલું જ. ઓકે, બાય.